गुजराती न्यूज चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। તમારું નામ જી આપનું નામ? મારું નામ કૃણાલ પટેલ છે। કૃણાલભાઈ, શું ઘટના બની છે, શું માંગ તમારી? ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો હતો 2:30 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી। તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકાબેન, એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો। શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ। શું નામ તમારું? દિવેશ। જે શું ઘટના બની, શું માંગ છે? હવે ઘટના એવી બની કે મેં બપોરે મારા પપ્પાનો ફોન આવ્યો કે એવી રીતના કે આવો કે બેનને થયેલું છે સિવિલ હોસ્પિટલમાં જતા હોય એમ। સિવિલ હોસ્પિટલમાં ગયા, મારા પપ્પા પહેલા ગયા અને મેં સુરતથી મોડો લેટ ગયા એમ। બેન શું કરતી હતી, કઈ રીતે બોડી મળી, શું એ યો હોટલમાં બોડી મળી। એ નર્સિંગ કોલેજ કરતી હતી। શું આશંકા છે તમને? હત્યા થઈ એવું આશંકા છે। કોલેજિયન યુવતીને યુવક સાથે અંગત પણ માનતા થઈ આંતરિક ઈજા, રક્તસ્રાવના અટકતા મોત, પરિવારે કરી ન્યાયની માગ। કોલેજમાં અભ્યાસ કરવા જતા સંતાનો પર નજર રાખવા મજબૂર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચીખલી તાલુકામાં રહેતા કોલેજિયન યુવક અને યુવતી નવસારીની એક હોટલમાં શરીરસુખ માણવા આવ્યા હતા। શરીરસુખ વેળાએ યુવતીને શરીરમાં આંતરિક ઈજા થતા લોહી વહેવા લાગ્યું હતું, જેના અટકતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। નવસારીમાં પીએમ બાદ યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનોએ હત્યાની આશંકાએ ન્યાયની માગ કરી હતી। કોલેજની જગ્યાએ હોટલમાં ગયા। ચીખલીની યુવતી સવારે 9 વાગ્યે ઘરેથી કોલેજ માટે જાઉં છું તેમ કહી તેના યુવક મિત્ર સાથે નવસારીની હોટલમાં આવી હતી। તેણીનું મોત થયું તેના જ મોબાઈલ પરથી અજાણ્યાએ તેણીના પિતાને જણાવ્યું કે તમારી દીકરી સિવિલ હોસ્પિટલમાં છે, પણ પિતાએ કહ્યું કે મારી દીકરી ચીખલી કોલેજમાં ગઈ છે, પણ તેઓએ નવસારી આવી જોયું તો દીકરી મૃત હાલતમાં હતી। પિતાએ જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી હતી। ખાનગી બાદ સિવિલમાં લઈ જવાઈ। હોટલના રૂમમાં બંને યુવા હૈયાઓએ શરીર સંબંધ બાંધ્યો હતો। ત્યારબાદ અચાનક યુવતીને રક્તસ્રાવ શરૂ થયો હતો, જે બંધ થતો નહોતો। આથી હાથવગા ઉપાયો બાદ યુવકે ત્યારબાદ યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તપાસ કરી હતી, પરંતુ ગંભીરતા વધુ દેખાવાની સાથે શંકાસ્પદ કેસ લાગતા તેમણે સિવિલમાં રિફર કર્યા હતા। બાદમાં બંને સિવિલ લઈ ગયા હતા, જ્યાં યુવતીને મૃત જાહેર કરાઈ હતી। પરિવારને જાણ થયા બાદ ટોળું સિવિલ એકઠું થઈ ગયું હતું। ન્યાયની માગ કરવામાં આવી હતી। બાદમાં યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત।